ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 6 ઉયા ભટ્ટે શું કહ્યું? મને જવા દીધો હોત પિતાજી, તમે બેઠા મારો વાળ કોણ વાકું કરવાનું હતું? આ તો રાણીએ પાટણમાં લોહીની નીકો વહે એવો ધંધો આદર્યો છે એટલે જવાની જરૂર હતી. તમને ખબર લાગતી નથી. રાજકુમાર મૂળરાજદેવે હમણાં મને કહ્યું મંત્રી જંબક ભોંયરામાં છે. હે? મંત્રી જંબક? ઉયા ભટ્ટ પાછા અંદર ફરી રહ્યા હતા તે ઘડીભર સ્થિર થઈ ગયા. મંત્રી જંબક, જેને તારી સાથે જ મંત્રી પદે સ્થાપ્યો હતો તે? હા, એ જ. એનું શું છે? એણે શું કર્યું છે? એણે રાજકુમાર મૂળરાજદેવના સર્વેશ્વર પદને ઉત્તેજન આપ્યું હતું. ચાપોદકટ રાજને એણે દોર્યા હતા. અસ્થિઓ મંગાવવાની સૂચના એની હતી. એના પુત્ર અહીપતનું સ્થાન આ બધું ઝૂંટવી લેવાના હતા. ભાટ્ટી રાણીને મનમાં ભારોભાર શંકા લાગે છે. રાજ દરબારમાં પણ એની મુદ્રા બતાવ્યા વિના કોઈને પ્રવેશ મળતો નથી. કોઈને એટલે રાજકુમારને પણ નહીં. ભલું હશે તો સામંત ચાપોદકટ કોઈને મળી પણ શકતા નહીં હોય. કોઈને પ્રવેશ મળતો નથી? આટલે સુધી વાત છે? શું વાત કરે છે તું? તો તારે જઈને શું કરવાનું હતું? તો મારે જ જવું જોઈએ. જોઉં છું કે મને કોણ પ્રવેશ કરતા અટકાવે છે. માધવને થયું કે હવે વાત બહુ લંબાવી નહીં, નહીતર પિતા તો બળતામાં દોડે તેવા છે. હજી રાજ દરબારની પૂરી વાત શી છે એની ખબર પડી નથી. સામંત ચાવડો શું કરવા માગે છે તે કોઈ જાણતું નથી. એટલે કયું પગલું લેવું, શું કરવું, કેમ કરવું, એ બધી વાત હમણાં અંધારામાં છે. એટલે બીજી તરફ વિચાર જાય માટે એણે ઉયા ભટ્ટને કહ્યું, આ ચાહમાનના રાજકુમારીની પૂરી વાત તો સાંભળીએ. એણે પણ જબ્બર હિંમત કરી છે. એની સોમનાથ ભક્તિએ એને અહીં આવવા પ્રેરી લાગે છે. પણ એની વાત છે તત્કાલ ધ્યાન માગે તેવી. અત્યારે તો ઘણી વાતો મહત્ત્વની લાગે છે. અહીં તો થઈ રહેશે બધું. ઉયો ભટ્ટ, રાણો, માધવ બધા અંદર આવ્યા. પણ એટલામાં રાજકુમારી માધવીએ પોતાની કંઈક વાત મૂળરાજદેવને કરી જણાતી હતી. કારણ કે એ બધા અંદર આવ્યા ત્યારે રાજકુમાર મૂળરાજદેવ રાજકુમારીને પ્રશ્ન કરી રહ્યો હતો, પણ તમે કેમ જાણ્યું કે પાટણમાંથી કોઈને કોઈ વારે આવશે જ આવશે? મહારાજ, ત્યાં એક નામ તમામ યાત્રાળુની જીભ ઉપર છૂટથી બોલાતું હતું. એ વિના ગ્રાહરીપુને બીજો કોઈ વશ કરી રહ્યો એમ વાત થતી હતી. નામ માત્ર બોલાતું ન હતું, શ્રદ્ધાથી લેવાતું હતું. કોનું નામ લેવાતું હતું? કહું? રાજકુમારી સહેજ મીઠું મલકી. રાજકુમાર મૂળરાજદેવ કહે છે પાટણમાં એનું, રાજાના ભાણેજ છે એનું. અને રાજકુમારીએ સ્મિત કરતા ઉમેર્યું, એટલે કે તમારું. મારું? પણ હું મહારાજ સામંતની આજ્ઞા વિના શું કરી શકવાનો હતો? કેમ? તમે શું કરી શકવાના હતા? રાજકુમારી બોલી. તમે નહીં કરો તો પછી કોણ કરશે? ભગવાન સોમનાથ જેવું ભારતમાં પ્રખ્યાત મંદિર જો પાટણ અહીંથી નહીં સાચવે કે સાચવી નહીં શકે ને યાત્રાળુઓનો રક્ષણભાર માથે નહીં લે તો બીજાએ રક્ષણભાર લેવા અહીં દોડશે, ચારે તરફથી દોડશે. એટલે અહીંથી જ કોઈએ રક્ષણભાર માથે લેવો પડશે. રાજકુમાર, અને તે પણ તાત્કાલિક. જે વખત જઈ રહ્યો છે તેમાં ગ્રાહરીપુનું બળ વધતું જાય છે. પછી એને વશ કરવો એ તો લોચણા ચાવવા જેવું થશે. એ લક્ષરાજ ને સિંધુપતિ જો ત્રણ ભેગા થયા તો થઈ રહ્યું. તમારી વાત સાચી છે રાજકુમારી. તમે સોમનાથથી આવ્યા ને તમે બધું જોયું છે. માધવે પણ એ જ કહ્યું. પહેલી વાત આ ગ્રાહરીપુની. ઉયા ભટ્ટ હવે ત્યાં સ્વસ્થ બેસતા બોલ્યા, હું સોમનાથનો છું એ તમે જાણો છો. સોમનાથ ભગવાનનો રક્ષણભાર પાટણપતિ ઉપર જ છે, પહેલેથી છે. એમાં નવાઈ શી છે? સૌનો માર્ગ અહીંથી છે. તમે રાજકુમાર કેમ એમ બોલ્યા કે હું શું કરી શકું? મામા ઉપર બધો આધાર છે ના. ભટ્ટજી મહારાજ, મામા રાજા છે, હું તો એનો સૈનિક. પણ મામાના રંગઢંગ જો આવા જ હોય, આ માધવે કહ્યા તેવા, તો રાજકુમાર તમારે હૈયું કઠણ કરવું પડશે, સમજ્યા? હમણાં જ હું રાજ દરબારમાં જાઉં છું, જોઉં છું કે શા રંગઢંગ છે. તમે કહ્યું ત્યાં પ્રવેશ મળતો નથી. હું જોઉં છું કે મને કોણ રોકે છે. પણ પિતાજી, એવા ઉલળપાણા આપણા પગ ઉપર કરવામાં ફાયદો છે. મંત્રીઓ માથે ભાર છે. આ રાણાજી છે, વીર ચાપોદકટ છે, લધર છે. બધા સમજતા હશે કે આમ રાજ ન ચાલે. આપણે આંખે ચડવાનું કારણ? ડોસો બે ઘડી બોલ્યો નહીં. માધવની સામે જોઈ રહ્યો.
પછી કંઈક મોટા અડગ ખડગની દ્રઢતા સમા ગંભીર અવાજે બોલ્યો, આપણે આંખે ચડવાનું કારણ? આપણે બ્રાહ્મણભાઈ કહેવાઈએ માધવ. આપણે રાજકારભારને કરવા છે શું, ને સાચવીને પણ શું કંદ મેળવવાનો છે? આપણે બ્રાહ્મણભાઈ, આપણું કામ એક જ, પ્રજાની સંસ્કારિતાનો સ્ત્રોત સાચવવાનું. રાજાને કદાપી પણ રાજધર્મમાંથી ચલિત થવા ન દેવું. આપણી આ ગરીબી આપણે એટલા માટે સાચવી છે. એ તમે ખોશો પછી એ પાછી મેળવી રહ્યા. આપણું રાજકારભારું રહે કે ન રહે, કે જે થવું હોય તે ભલે થાય, પણ ભગવાન સોમનાથનો રક્ષણભાર કાં તો સામંત ચાવડો ઉપાડે કાં રાજકુમાર ઉપાડે. બીજી બધી વાતના ગાડા ભરાય. અત્યારે આ નિશ્ચય છે, એ નિર્ણય છે. કેમ રાણા જેહુલ, તમે શું માનો છો? રાણો જેહુલ તો ઉયા ભટ્ટનો શબ્દ પી રહ્યો હતો. તે મનમાં ને મનમાં ખુશ થતો હતો. જે કામે એ આવ્યો હતો તે કામ એની મેળે સરળ બની રહ્યું હતું. તેણે બે હાથ જોડીને કહ્યું, દેવ, તમારા પ્રતાપે મહારાજ સામંત ચાપોદકટ ઠેકાણે આવી જશે. પોતાનું કર્તવ્ય સમજશે. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ રાણાજી, માધવ બોલ્યો, ધારો કે સામંત ચાપોદકટ રાજ ન સમજ્યા તો શું કરવું? શું આંતરવિગ્રહ ઊભો કરવો? તમે આંતરવિગ્રહ ઊભો કરો એટલી તો વાર છે. ત્રીજે દિવસે જ શાકંભરીને અહીં ઊભેલું જોશો. તમે આંતરવિગ્રહ કરી શકતા નથી, રાજાને સમજાવી શકતા નથી. આમને આમ ચાલે ત્યાં સુધી ચલાવો તો ઘણું. તો પછી એવી વખતે આપણો ધર્મ સ્પષ્ટ છે માધવ, દઈ દેવાનો. આ રાજકુમાર મૂળરાજદેવનો ધર્મ સ્પષ્ટ છે. સામંત ચાવડાનો શિરચ્છેદ કરી નાખવાનો. આંતરવિગ્રહ શું લાવવાનો હતો? એને રાતોરાત ઉઠાડી જ મૂકો. અરે હા ભટજી, મહારાજ, આ તો પાટણમાં લોહીની નીકો વહેશે. તે વહેશે બાપા, વહેશે. કેમ નહીં વહે? હજારો નિર્દોષ પ્રજાજનોના લોહી વહે ને હજારો નિર્દોષ પ્રજાજનો હંમેશા ભયથી ધ્રુજતા જીવે. રાજભયથી ધ્રુજતા ને આક્રમણકારોના ભયથી ધ્રુજતા. એના કરતાં સત્તાધારીઓના લોહી ભલે રેલાઈ જાય. નિર્માલ્યોને વાતો કરનારાઓને સત્તા ઉપર રહેવા દેવા એ પાપ છે. એ પાપ આપણે માથે છે માધવ. આપણે બ્રાહ્મણભાઈને માથે, રાજપુરોહિતને માથે. સોમનાથનું મંદિર તો પ્રતીક છે. રાજની રક્ષણ શક્તિનું એ માપ છે. જો રાજમાં એનો રક્ષણભાર વહેવાની શક્તિ ન હોય તો પછી એમનામાં આક્રમણખોરોને ખાળવાની કઈ શક્તિ હશે? આક્રમણકારો આવે ત્યાં સુધી રાહ ન જોવાય. માધવ, લાવ મારું ઉપરી વસ્ત્ર. હું હમણાં જ રાજ દરબારમાં જાઉં છું. સામંત ચાવડાને બેઠો કરું છું. આ બધું તમે કહ્યું ને મને થયું કે આ હું શું સાંભળું છું? હું તે રાજપુરોહિત બ્રાહ્મણ છું કે કોણ છું? રાણી ભાટ્ટી છે કોણ? એમ અધિકારીઓને ભોયરામાં પૂરી દે જ કેમ? કોઈની સલાહ, મંત્રી સભાની પણ સલાહ વિના એ એકલી આમ કરી શકે કેમ? મંત્રી સભામાં શું હું નથી? હું પણ છું. મને રાજપુરોહિતને પણ એણે પૂછવું રહ્યું. રાજ નાનું હોય તેથી શું? એનું સંચાલન તો મહાન રાજ્ય હોય તેમ થવું જોઈએ. લાવ, મારું ઉપરી વસ્ત્ર લાવ.